સિહોર તાલુકા કોળી સેના અને સિહોર તાલુકાના કોળી સમાજ સમિતિના ઉપલક્ષમાં સમૂહ વિવાહ થઈ રહ્યો છે તે મંચ ઉપર બિરાજમાન પૂજ્ય ગંગારામ બાપુજી, બાપુશ્રી દિવ્યેશભાઈ, રાજુભાઈ મકવાણાજી, ભરતભાઈ ગોહિલજી એવं આ મંચ ઉપર બિરાજમાન વિવિધ સન્માન્ય વ્યક્તિઓ, આજે જ્યારે આ સમૂહ વિવાહમાં મને નિમંત્રણ આપવા આવ્યા હતા, લાસ્ટ વર્ષે પણ મને નિમંત્રણ મળેલું, પણ તે વખતે મારું અન્ય કાર્યક્રમ પહેલાથી જ હતો જેથી હું આવી નહીં શક્યો, પરંતુ આ વખતે જ્યારે એ લોકો ત્યાં સુધી આવ્યા અને મને નિમંત્રણ આપ્યું ત્યારે મેં એમને કીધું હતું કે કંઈ પણ સંજોગે હું આવીશ જ. તો આ વખતે મને અહીંયા આવવાનું અત્યંત મૂલ્યવાન અને પ્રેરણાદાયક કામ કર્યું છે. સાથે સાથે આ સમૂહ લગ્નમાં જોડાતા હું હાર્દિક અભિનંદન, શુભકામનાઓ પાઠવું છું. હું પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે આ તમામ દંપતીઓને વૈવાહિક જીવન યુગો યુગો સુધી ચાલે, સુખમય, સમૃદ્ધ અને અખંડિત રહે એમનો પરિવાર, અને તેમના જીવનમાં તમામ ખુશિયા એમને પ્રાપ્ત થાય. આજે આપણે એક એવા વિષય પર ભેગા થયા છીએ જે માત્ર પરંપરા નથી, પરંતુ સમાજની સાચી દિશા આપતો માર્ગ છે, અને એ છે સમૂહ વિવાહ. આજે આપણે એક મહત્વપૂર્ણ વિષયને, સમાજને સાચી દિશા આપતો વિષય સમૂહ લગ્ન વિશે જ્યારે ચર્ચા કરીએ તો સૌપ્રથમ હું આ સ્પષ્ટ વાત કહું છું કે સમૂહ લગ્ન કોઈ સમાજની આ નવી પ્રથા નથી. આ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાની એક ગૌરવશાળી ભાગ છે. તમને નવાઈ લાગશે, પણ આ સમૂહ લગ્ન કોઈ આજના નથી. આ તો ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામજીએ શરૂ કરેલી આ પરંપરા છે. આ સમૂહ વિવાહ તમને ખબર નહીં હોય તો આપણા બાપુઓ અને આપણે ઘણા બધા એ કથા વાંચી હશે. ભગવાન શ્રી રામે જ્યારે સ્વયંવરમાં ભગવાન ધનુષનું તોડીને એમને સ્વયંવરમાં સીતાજી સાથે વિવાહ કરવા માટે આગળ આવેલા, ત્યારે ભગવાન શ્રી રામે એક જ મંડપમાં, એક જ મુહૂર્તમાં ચારે ચાર ભાઈઓએ લગ્ન કરેલા. શ્રી રામજીએ માતા સીતા સાથે, ભરતજીએ માંડવી સાથે, અને લક્ષ્મણજીએ ઉર્મિલા સાથે, તેમજ શત્રુઘ્ને સુકૃતિ સાથે એક જ માંડવી, એક જ મુહૂર્તમાં લગ્ન કરેલા. એટલે આ સમૂહ લગ્નની શરૂઆત આપણે ગર્વ સાથે કહી શકીએ કે ભગવાન શ્રી રામ દ્વારા શરૂઆત થઈ હતી. આજનો સમય, સૌથી મોટો પ્રશ્ન શું છે આજના સમયનો? મોંઘવારી અને દેખાદેખીમાં આપણે આંધળાઓની જેમ એક પછાડી એક દોડાદોડ કરી અને વૈભવી ખર્ચો કરવા પાછળ આપણે દોડી રહ્યા છીએ. આજે લગ્ન કોઈ સંસ્કાર રહ્યા નથી, આજે એક સ્પર્ધા બની ગઈ છે, અને કોણ વધારે ખર્ચો કરે એની એક હરીફાઈ ચાલુ થઈ ગઈ છે. આજે અમારે ત્યાં, મને તમારા ત્યાંની ખબર નથી, પણ અમારે ત્યાં એક નવી પરંપરા ચાલુ થઈ. એન્ગેજમેન્ટ, લગ્ન તો તે જ વર્ષે કરે, 3 મહિનામાં જ એન્ગેજમેન્ટનો ખર્ચો, પાછો સંગીત કાર્યક્રમ, હલ્દીનો કાર્યક્રમ, ને પાછા કપડા અલગ અલગ, આ બધા ઇવેન્ટ, પાછો ફોટોશૂટ સાથે પ્રી વેડિંગ, લગ્નના મંડપમાં ખર્ચા, ફોટાઓ, ને ઘણા માણસોને મેં જોયા ફોટા વિડીયોગ્રાફી તો કરાવી લે, પણ પૈસા ન હોય તો પાછા 90% ફોટા ને વિડીયો એમ જ પકડાઈ જાય. એક દિવસનો ફોટા જોવા માટેનો ખર્ચો આંધળાનો જેમ કરે, અને પાછો હવે નવા નવા ગીતો લાવે ફિલ્મ સ્ટારની જેમ, તેના પાછળ ખર્ચો. આ લગ્ન કોઈ દેખાવા માટેનો પ્રસંગ નથી, આ તો 7 જન્મનો અતૂટ સંબંધને જોડાવવાનો પ્રસંગ છે.
આજે લોકો પોતાના બાળકોના લગ્ન માટે લોન લે છે, ઉધાર લે છે. અરે ઘણા માણસોને મેં તો જમીન અને પ્રોપર્ટી વેચતા જોયા છે. અને લગ્ન શરૂઆત પહેલા જ એ નવ કપલ હોય તેના ઉપર બોજ આવે છે. લગ્નના ખર્ચામાં ઉઘરાણી, ઉધારી, અને એ ઉધારીના ચૂકવણી માટે તે માણસ ઉપર લગ્ન સાથે જ બોજ આવે. લગ્નનો ખર્ચા સાથે લગ્ન કરે એટલે એકના બે થાય એટલે સ્વાભાવિકપણે ખર્ચો ડબલ થઈ જાય. આપણા સમાજમાં કોઈ પ્લાનિંગ કરતા ન હોય એટલે વર્ષમાં તો એક બાળક આવી જાય એટલે ખર્ચો બેનો 3 ગણો થઈ જાય. અને 3 ગણા ખર્ચો થાય ત્યાં તો ફરી પાછું આપણે વિચારીએ એટલે બીજું બાળક પણ આવી જાય. આમ ખર્ચો પાછો 4 ગણો થાય. બાળક નાનું હોય, ભણાવવાનું, ગણાવવાનું, અને પેલા ઉધારીના ખર્ચા ચૂકવતા ચૂકવતા માણસો મોટો થાય, બાળકો મોટા થાય, અને તે મોટા થતા થતા એના ભણાવતા માણસના ખર્ચા નીકળી જાય. જેમ તેમ માંડ ઘર મંડાય ત્યાં તો બાળકોના લગ્ન કરવાનો પાછો વારો આવી જાય. આમ આખી જિંદગીની મહેનત. બાપુજી પ્રણામ. આવો બેસો બેસો, અહીંયા બેસો. પહેલા ના જમાનામાં કહેવાતું કે ઘરનો વડીલ એક માત્ર કમાતો હતો તો આખું ઘર ચાલતું. આજના મોંઘવારીના સમયમાં તો પતિ પત્ની બંને મહેનત કરે, દિવસ રાત મહેનત કરે તો પણ ઘર ચાલવામાં તકલીફ પડી જાય. આજે મોંઘવારીનો એવો સમય, એવામાં આપણે કોરોના કાળ જોયો, અને ત્યારબાદ આજે હોસ્પિટલનો ઈલાજ પણ એટલો મોંઘો થઈ ગયો. આજે હોસ્પિટલમાં પગ મૂકવો હોય તો આપણે કંપારી આવે. આવી કાકડજાત મોંઘવારીમાં લગ્ન દેખાવ આપને મોંઘો પડી રહ્યો છે. તમને એક વાત કહું, શીખવો હોય તો આપણા દીવમાં જાઓ. દીવમાં કોળી સમાજ છે. 17 જાતિમાં વેચાયેલો કોળી એમને એ લોકો ભેગા કરે, અને 7 જ દિવસની અંદર વિસ્તારમાં 400 લગ્ન હોય કે 500 લગ્ન હોય, એક જ માળવામાં 100 ના 5 ટુકડા પાડીને એક જ સાથે લગ્ન કરે. એમાં નાનો હોય, ગરીબ હોય કે મોટો હોય, દરેક માટે એક જ નિયમ. તમે વિચારો, હું લાસ્ટ ટાઈમની વાત કરું, મારી 2 ભાણેજના લગ્ન હતા, અલગ અલગ. મારા કાકાના દીકરાના એ લગ્ન હતા, એક મારે સાસરે લગ્ન હતા. ખાલી કપડામાં ને કપડામાં મારી ઘરવાળીના, મારા દીકરીના અને મારા દીકરાના કપડામાં 7 થી 8 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા. આપણે વિચારીએ એક લગ્નમાં એક જણનો ખર્ચો આપણા ઘરનો જ નહીં હોય, આપણા બહેન બનેવી, મામા મામી, ફૂઈ ફૂવા બધાનો ખર્ચો હોય. કપડામાં જ ખાલી એક વર્ષમાં 2 થી 3 લાખ 4 લાખ રૂપિયા ખર્ચા થાય. ને અમારી દમણમાં તો પાછું લગ્ન સિઝન ચાલુ થાય, વરસાદ પડે ત્યાં સુધી લગ્ન. કોઈ દિવસ 10, કોઈ દિવસ 15, કોઈ દિવસ 20. સવારથી ઉઠીને લગ્નમાં જ જાયા કરો. હવે 8-8, 9-9 મહિના આપણે લગ્નમાં જ દોડ્યા કરવાનું, તો પછી કામ ધંધો ક્યારે કરવાના? વિચારો, આ દીવમાં 700-800 લગ્ન એક જ સાથે થાય, 7 દિવસમાં બધા નવરા, અને એ 7 જ જોડીમાં કપડામાં બધા લગ્ન એટેન્ડ થઈ જાય. કેટલો સમય બચી જાય. એના માટે આપણે બધા શીખવાની જરૂર છે, અને આ જ છે સાચી સમાનતા. અહીંયા મોંઘવારીના સમયે આવી બધી પરંપરાઓને આપણે જોડવાની જરૂર છે. પરંતુ આ બધી પરંપરા કોણ બનાવે, કોણ પ્રેરણા આપે? તો આ જવાબદારી મને ઘણા માણસો, અમારા દમણમાં તો કોળી સમાજમાં આપણે સમૂહ લગ્નની પ્રયત્નો કર્યા, 2 વાર કર્યા, પણ સમૂહ લગ્ન માટે કહેવા જાવ એટલે આપણે તેમના ગુનેગારો હોય તેવી નજરે જોઈએ. અમે કોઈ ગરીબ છે? અમે કોઈ ભિખારી છે? અરે સવાલ ગરીબીનો નથી, સવાલ ભિખારીપણાનો નથી, સવાલ છે તમને બચાવવાનો. આજે આપણે આખી મહેનત કરીએ, સવારથી સાંજ સુધી મહેનત કરીએ, અને 1-1 રૂપિયો ભેગો કરીએ. દીકરી કે દીકરો પેદા થાય ત્યાંથી મા બાપ 1-1 રૂપિયો ભેગો કરે,
અને કોઈ બજાર જાય, આપણું ઘરનું અનાજ લેવાનું હોય કે મામૂલી શાકભાજી લેવાની હોય, તો આપણે તેના સાથે 1 કલાક સુધી જીબા જોડી મગજમારી કરીએ કે 5 રૂપિયા કાંદા પર કે બટાકા પર વધારે તો મૂકીને જ ભાગી જઈએ. જે શરીરને ઢાકે એ કપડાં ખરીદવા જાય તો 25-50 રૂપિયા વધારે તો કપડાં છોડીને આવી જઈએ. પણ લગ્નમાં આપણે કોઈ જોતા નથી અને ખર્ચાળ કરે છે. હું તો બધાને એક જ વાત કહું કે ક્યાં સુધી લોન લઈને, ઉધારી લઈને, જમીન વેચીને તમે આ ખર્ચા કરવાના? અને જરૂર શું છે ઉધારનું ઘી પીવાની? ઉધારના પૈસે ઘી પીવાની આપણને શું જરૂર? આપણે લગ્ન પ્રસંગ કરીએ છીએ શા માટે? આપણા બાળકોના સ્વર્ણ વિકાસ માટે, એમના ભવિષ્ય માટે. તો આ ઉધારીના પૈસાનો બોજ એમના માટે શા માટે? આ સમાજને બચાવવાની જરૂર છે. આ સમૂહ લગ્ન એક પર્યાય છે જેમાં સમયની બચત, પૈસાની બચત, સમાનતા, બિનજરૂરી દેખાવો અને આ બિનજરૂરી બોજ. સમાજને બચાવવા સમૂહ લગ્નને અપનાવવું પડે. હું અહીંયા આવ્યો ત્યારે મને ઘણાએ કીધું, મેં પૂછ્યું કે સમૂહ લગ્ન કેટલા? 11. હું સરપ્રાઈઝ હતો, કારણ કે મેં ઘણા ગુજરાતમાં લગ્ન જેવા સંખ્યાબંધ હોય, પણ પછી વાત મળી કે જેમની માવતર નથી એવી જ દીકરીઓને આમાં સામેલ કરવામાં આવી છે. પણ હું સમાજના આગેવાનોને કહેવા માંગુ છું, સમાજનો ઉદ્ધાર ત્યારે જ થશે જ્યારે હર એક વ્યક્તિ આ સમાજ સાથે જોડાશે. એટલે આખા સમાજને સમન કરીને ભલે 500 થાય, આપણો સમાજ આર્થિક રીતે નબળો નથી. સમાજ ખૂબ સશક્ત છે. હું તમને વાદો કરું છું કે આવતા વર્ષે તમામ લોકોને જોડો અને જે પણ કરવાનું હોય તો મને પણ કહેજો, હું તમામ પડે તમારી સાથે છું. પણ તમામ ગરીબ દીકરીઓને અને અમીરો પણ આમાં જોડાઓ, કેમ કે સમાજને બચાવવાની ખૂબ જ જરૂર છે. સમાજ માટે એ પણ હું કહેવા માંગુ છું કે આ સમાજ ગુજરાતમાં બહુમતી ધરાવતો કોળી સમાજ, આજે મોટા ભાગની સંખ્યા આપણી કોળી સમાજની અને આખા ભારતમાં નોંધપાત્ર સંખ્યા છે આપણી. પણ આજે જોઈએ તો આપને રોજગારમાં હોય કે રાજનીતિક ક્ષેત્રમાં ગણ્યા ગાંઠિયાને જ મોકો મળે. આજે આપણે ગુજરાતમાં જોવો, નાની નાની સમાજવાળા લોકો એમના સંગઠનના કારણે મોટા મોટા પદો પર બેઠા છે. આજે આપણે ગુજરાતમાં જોઈએ તો 7 MP, માત્ર કેટલા? 26માં 7 MP, હું 8મો, અને 34 જેટલા ધારાસભ્ય. પણ ગુજરાતની જનસંખ્યા જોઈ તો આજે 80 થી 90 આપણા MLA હોવા જોઈએ. 26 માંથી ઓછામાં ઓછા 12 જેટલા સાંસદો હોવા જોઈએ. પણ કેમ આવી દશા? કારણ કે આપણે તો 34 જેટલી નાની મોટી જાતોમાં અટવાયેલા. તેમાં પાછા એકબીજાને નીચા દેખાડવામાં આપને બહુ મજા આવે. અમે તો કોળી પટેલ, અમે તો આ ઠાકર, અમે તો ડાભી, બધા એકથી એક ઉપર ચડતા. એકબીજાને નીચા દેખાડવાની હોડ આ કોળી સમાજમાં મેં જોયું છે. તમારા ત્યાંનું મને નથી ખબર, પણ મારા ત્યાં આપણા કોળી પટેલ લોકો કેમ પછાડી છે ખબર? કારણ આપણે કોઈ તકલીફ નથી, કોઈ દુઃખ નથી, પણ આપણો પડોશી જો ગુજરાતમાં કે દમણમાં કે ભારતમાં સુખી હોય કોળીનો, તો આપને મજા નહીં આવે. હું નાનો હતો ત્યારે વિચાર કરતો કે આ ઓલિમ્પિકમાં સાલા આપણે કબડ્ડીમાં જ કેમ આગળ આવીએ? ગોલ્ડ મેડલ આપણો કબડ્ડીમાં અચૂક હોય. પણ હમણાં ખબર પડી મને કે કબડ્ડીમાં આપણે એટલે આગળ હતા કે એમાં ટાટિયા ખેંચવાનું હોય. આપણા સમાજમાં ખરેખર એક થઈ જાય ને આ કોળી સમાજ અને પોતાનો સ્વાર્થ છોડી દે તો ગુજરાતનો મુખ્યમંત્રી તો શું, આ દેશનો વડાપ્રધાન આપણી સમાજનો હોય. આજે આ ધરતી ઉપર પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ જેવા વ્યક્તિઓ છે. એમણે સમાજને જાગૃત રાખી છે અને એમણે એમના દમ પર સમાજમાં પોતાનું નેતૃત્વ ઉભું કર્યું છે. અગર આવો જ સંકલ્પ આપણા સમાજના હર એક નેતા કરે
તો કોઈની તાકાત નથી કે આપણા સમાજના હક અને અધિકાર પર કોઈ આંગળી ઉચકી હોય. આજે સમાજને જરૂર છે એક સંગઠિત થવાની, સમાજને જરૂર છે હાથે સાથે થવાની, સમાજને આજે જરૂર છે એકબીજાના અહમ છોડવાની. આજે આપણા દીકરી દીકરાઓને નોકરી નથી મળતી, આપણો હક છીનવાઈ રહ્યો છે અને નાની નાની જાતિઓ પોતાના સંગઠનના માર્ગથી આપણા હક અને અધિકાર લઈ રહી છે. તો હું સમાજના આગેવાનોને એટલું જ કહીશ, એક થાવ. હું એ ભાજપ કોંગ્રેસમાં પણ નથી માનતો, આમ પણ હું તો ઇન્ડિપેન્ડન્ટ છું. હું તો બધાને કહું કે તમે ભાજપમાં બી રહો, કોંગ્રેસમાં બી રહો, આમ આદમી પાર્ટીમાં બી રહો. સમાજના દરેક માણસોએ, દરેક વ્યક્તિઓએ દરેક પાર્ટીમાં જોડાયેલું રહેવું જોઈએ. કેમ કે આપણી આ પાર્ટીઓનો બેનિફિટ આપણા સમાજ માટે થવો જોઈએ, સમાજનો ઉપયોગ પાર્ટી માટે નહીં થવો જોઈએ. જરા સમૂહ લગ્ન હોય અને આપણા સમાજના વ્યક્તિઓ દરેક પાર્ટીમાં જોડાયેલા હોય તો આપણે ભાઈ કહી શકીએ કોંગ્રેસ વાળાને, ભાઈ આપણા કોંગ્રેસ વાળાને બોલાવો, આપણો સમૂહ લગ્નના કાર્યક્રમમાં આવે. ભાજપ વાળા જોડાયેલા તો આપણે ભાજપ વાળાને કહે કે ભાઈ ભાજપ વાળા જરા આવો. આમ આદમીમાં તો આમ આદમીમાં આપણે કહી શકીએ ભાજપ વાળા 5 લાખ આપી ગયા તો આપણે આપણા કોંગ્રેસ વાળાને કહી શકીએ પેલા ભાજપ વાળા 5 આપી ગયા છે, પેલા 3 તો આપે. આમ આદમી પાર્ટી વાળાને કહેવો કે ભાઈ પેલા 5 ને 3 આપી ગયા, પેલા 2 તો આપે. આપણો ઉદ્દેશ હોવો જોઈએ પાર્ટીનો ઉપયોગ સમાજ માટે કરવાનો. પણ આપણે ત્યાં તો ઉલટું ચાલે, આપણે ત્યાં તો સમાજનો ઉપયોગ પાર્ટી માટે થાય ને પછી આપણે બધા ઝંડા બાંધીને તાલી મારવા રહી જાય. પાર્ટી આપણો ઉપયોગ ખાલી કોળી સમાજનો તાલીઓ વગાડવા અને ઝંડા બાંધવા માટે કરી રહી છે. હું તો તમને આ મંચ રાજનીતિનો નથી, પરંતુ 1-2 વાત કહેવાનો છું. સમાજે પોતાની વેલ્યુ દેખાડવી પડશે. હક માંગવા થઈ નહીં મળે, એ તો છીનવીને લેવો પડે છે. હું એટલું જ કહીશ કે તમારા ક્ષેત્રમાં કોઈ પણ ચૂંટણી આવે તો એટલું યાદ રાખજો, જો સામે ભાજપમાંથી કોળી સમાજ લડતો હોય અને કોંગ્રેસમાં બીજી જાત લડતો હોય તો પોતાનું પક્ષાપક્ષી વિચારતા નહીં, જે સમાજનો દીકરો છે તેને જીતાડજો. અને જો કોઈ કોંગ્રેસમાં સમાજનો લડતો હોય તો આપણે કોંગ્રેસને જીતાડજો, કારણ કે સમાજથી મોટો કોઈ નથી. અને પાર્ટીને બી ખબર પડવો જોઈએ, અને જે પાર્ટીના લોકો છે તેણે બી ગર્વથી કહેવાનું તમે અમને ટિકિટ આપ્યો તે સમાજને તો આપણી સીટ નહીં જાતે, અને બીજી વાર પાછા આપણે ટિકિટ આપે. સમાજનું પ્રભુત્વ જાળવવાની જરૂર છે. આ સાથે અંતમાં હું એટલું જ કહીશ કે એકવાર સંકલ્પ કરીએ, આપણે સૌ મજબૂત થઈએ અને આપણે સૌ મળીને સમાજના સમૂહ લગ્ન જેવું સકારાત્મક અને સંસ્કારભરી પરંપરાને આગળ વધારીએ. દેખાવ અને ફિજૂલ ખર્ચાને છોડીને સરળતા, સમાનતા અને સંસ્કારને અપનાવીએ. એ જ સાચી પ્રગતિનો માર્ગ છે. ચાલો આપણે સાથે મળીએ અને સમાજને બનાવીએ જ્યાં દરેક યુવાનો વૈવાહિક જીવનની શરૂઆતમાં બોજ વગર આનંદ અને આશીર્વાદ સાથે થાય. આ છે આ પવિત્ર પરંપરા આવનારી પેઢી માટે પ્રેરણા બની જાય. ફરી નવ દંપતીઓને, એમના પરિવારજનોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. અને એમની જો સાસુમાં હોય આ દીકરીઓની, તેમને મારા હાથ જોડીને વિનંતી કે આ દીકરીઓને આમ પણ માતૃત્વનો લાભ મળ્યો નથી. તમે આ બધી દીકરીઓને માનો પ્રેમ આપજો. અને હું તો આ ધરતી પર તમામ માતાઓ બહેનોને વિનંતી કરું, ઘરમાં સુખ શાંતિ તમારા હાથમાં છે. જો આ ધરતી ઉપર તમામ સાસુ માઓ પોતાની વહુને પોતાની દીકરી સમજી લે અને આ દીકરીઓ જો પોતાની સાસુ માને પોતાની માં માની લે, મને નહીં લાગે કોઈ ઘરમાં ઝઘડો થાય. સાથે સાથે નણંદ જે પણ હોય તેમને મારે વિનંતી છે કે આ તમારી ભાભીઓને પોતાની સખી બનાવી લેજો, ઘરમાંથી કંકાસ નીકળી જશે. અને આ દીકરીઓને પણ કહેવાનું, આ તમારી સાસુ જ તમારી માં છે, એને માની જેમ આદર આપજો. આપણે ઘણીવાર જોઈએ, મારી ઘરમાં બી થાય, મારી મમ્મીને પેટમાં દુખે તો વહેલી મારી ઘરવાળી દોડી નહીં જાય, પણ એની માને કંઈ થાય એમ ખબર પડે કે છીકપી આવી જાય તો રાતો રાત મને લઈને ભાગવા ભાગ કરે. હું એ નથી કહેતો કે તમારી મા પ્રત્યે તમારું કર્તવ્ય નથી,
હું પણ એટલું જ કહું છું કે સાસરે બેસેલી માં પણ તમારી જ માં છે, એને એ જ આદર અને એમ પ્રેમ રાખજો. મારાથી કંઈ બોલી જવાયું હોય, કંઈ વધારે બોલી જવાયું હોય તો માફ કરજો. તમે લોકોએ મને માન આપ્યું, સન્માન આપ્યું, એ બોલાવ્યો તે બદલ તમારો તહે દિલથી આભાર. આવતા સમયે મને લગ્નના 1 મહિનો આગળ ચાન્સ આપજો. આપણે સાથે મળીને એક સારું આયોજન કરશું. આ ખૂબ જ સરસ આયોજન છે, પણ આપણે વિશેષ આયોજન કરશું. બસ આજ લમ્હામાં મને બોલવાની તક આવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.